હેલો ફ્રેન્ડ, કેમ છો? મસ્ત એકદમ. ઓકે, ચાલો આપણે પાંચમા ચેપ્ટરના મેગ્નેટાઇઝેશન અને મેટરના લગભગ પાંચમા ચેપ્ટરનો પાંચમો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ બધા, નોટ પેન કાઢી લ્યો. આજના ચેપ્ટરમાં જે કાંઈ હું અહીંયા નોટ્સ લખાવું એ ખાસ તમે લખજો. આજનો આપણો ટોપિક છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. તો આ જે ટોપિક છે ને એને આપણી ટેક્સ્ટ બુકની અંદર બહુ જ આમ કે થોડુંક અધૂરું કરી અને પછી વર્ણન કરેલું છે. ઘણું બધું એની અંદરના પોઈન્ટ્સ છે એ ડિસ્ક્રાઇબ, એને વર્ણન નથી કરેલા. એટલે તમે જો ટેક્સ્ટ બુક વાંચશો તો, મટીરિયલ વાંચો, ટેક્સ્ટ બુક વાંચો તો એટલી એની અંદરથી તમને અન્ડરસ્ટેન્ડિંગ જે મેળવવી પડે એ થોડીક ડિફિકલ્ટ થાય. એટલે કે જો તમે, હું અહીંયા જે નોટ્સ લખાવું છું એ નોટ્સ તૈયાર કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને બોર્ડની અંદર કે જ્યાં ભાઈ પૂછાય બોર્ડમાં કે ટેસ્ટમાં, તો આ મેથડથી, હું જે મેથડથી કરાવું છું એ મેથડથી તમે લખશો તો કોઈ માર્ક્સ કપાશે નહીં. બરાબર? અહીંયા આપણે થોડુંક બેઝિકથી શરૂઆત કરવાના છીએ એટલા માટે. યસ, તો આપણે લેક્ચર શરૂ કરીએ. મેગ્નેટાઇઝેશન મેટર નો પાંચમો લેક્ચર, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. ચાલો હવે શરૂઆત આપણે કરીએ. આ બે શબ્દને પહેલા સમજી લઈએ, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. એક સિમ્પલ વેથી પહેલા આપણે આ બે શબ્દને સમજી લઈએ, એટલે જ્યારે આખો ટોપિક આપણે જ્યારે વર્ણન કરતા હોય ત્યારે તમને એની અંદર કોઈ મુશ્કેલી ન ઊભી થાય. કારણ કે ટોપિક છે મોટા ભાગનો જોઈએ તો થોડો મેથેમેટિક્સ બેઝ ઉપર રહ્યો જશે. પણ એ મેથેમેટિક્સ બેઝ ઉપર જઈએ તો એ પહેલાં તમારા મનમાં આ બે શબ્દની કંઈક સમજણ હોવી જોઈએ. તો હું છે ને એકદમ સરળ ભાષામાં વાત કરું. જો શબ્દ છે મેગ્નેટાઇઝેશન, તો કોઈ એક નોર્મલ પદાર્થ છે, ધારો કે આ માર્કર લઈ લો, નોર્મલ છે. નોર્મલ એટલે કે એ ચુંબક નથી, એમ નોર્મલ. બરાબર? તો આ એક નોર્મલ પદાર્થ છે. હવે આ પદાર્થ ઉપર હું કંઈક એવી પ્રક્રિયા કરું, કંઈક પ્રોસેસ કરું, અને એને કારણે પદાર્થ છે એ ચુંબકમાં રૂપાંતરણ થઈ જાય. સામાન્ય પદાર્થ છે, ધારો કે લોખંડ છે, તો એ લોખંડ ઉપર કંઈક પ્રક્રિયા કરીએ અને એ પ્રક્રિયા કર્યા બાદ આ લોખંડ છે એ ચુંબકમાં રૂપાંતરણ પામી જાય. તો આ જે લોખંડનું ચુંબકમાં રૂપાંતરણ પામ્યું, તો જે લોખંડ ચુંબક બની ગયું એને કહેવાય લોખંડનું મેગ્નેટાઇઝેશન થયું. લોખંડે ચુંબકત્વ ધારણ કર્યું. તો આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન. લોખંડમાંથી જે ચુંબક બની જાય છે, એ ચુંબકત્વ જે ધારણ કરે છે, એ જે ધારણ કરે છે એને કહેવાય મેગ્નેટાઇઝેશન, ચુંબકત્વ. મેગ્નેટાઇઝેશન, ચુંબકત્વ. અચ્છા, તો અહીંયા આવું કેવી રીતે થાય? લોખંડમાંથી ચુંબક બની ગયું, તો એવું લોખંડની અંદર શું થતું હશે કે જેથી કરીને લોખંડનું ચુંબક બની ગયું? ઓકે, તો એને આપણે એક અહીંયા આકૃતિથી સમજીએ. જો ધારો કે અહીંયા કોઈ લોખંડનો ટુકડો છે. આ લોખંડના ટુકડાની અંદર પરમાણુઓની ઇલેક્ટ્રોન કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય. અહીંયા આ કક્ષાઓ છે, એની અંદર ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે, અને ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને એ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર હોય, અથવા તો એમ કહી શકાય કે ડાયપોલ મોમેન્ટ હોય. પરમાણુની ડાયપોલ મોમેન્ટ આની પહેલાના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, NIA. બરાબર? તો આ પરમાણુ, મારું કહેવાનું એટલું છે કે આ લોખંડનો ટુકડો છે, એ લોખંડના ટુકડાને ડાયપોલ મોમેન્ટ હોય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એ ભ્રમણને કારણે પ્રવાહ રચાય છે, અને પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે,
અને ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા ઓસ્ટેડના અવલોકન પ્રમાણે ચુંબક હોય NS હોય એટલે કે મેગ્નેટિક મોમેન્ટ હોય, પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ. તો આ બધાની મેગ્નેટિક મોમેન્ટ કંઈક હશે. કોઈની મેગ્નેટિક મોમેન્ટની દિશા આમ હોય, કોઈની આ દિશામાં હોય, કોઈ આ દિશામાં હોય. તો અહીંયા મેં બધાની મેગ્નેટિક મોમેન્ટ બતાવી છે, પણ એ અસ્તવ્યસ્ત છે. એટલે કુલ ચુંબકીય ચાક માત્રા તમે લ્યો, કુલ મેગ્નેટિક મોમેન્ટ, તો એ 0 હોય. લોખંડ માટે કુલ ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? 0. કુલ ચૂચા 0 હોય, ચુંબકીય ચાક માત્રા 0. અચ્છા, હવે મિત્રો અહીંયા કોઈ પ્રોસેસ થાય. શું પ્રોસેસ થાય એ આપણે ભણવાના છીએ. તો એક પ્રોસેસ થાય અને પ્રોસેસને કારણે આ બધી જે આડી અવળી છે ને ચુંબકીય ચાક માત્રા, એ બધી જ એક દિશામાં ગોઠવાઈ જાય. શું થાય? બધી જ એક દિશામાં ગોઠવાઈ જાય. બધી જ ચુંબકીય ચાક માત્રા આ રીતે એક દિશામાં ગોઠવાઈ જશે. અને પછી આપણે એવું કહી શકીએ કે આ લોખંડ છે એ ચુંબક બની ગયો. લોખંડ છે એ ચુંબક બની ગયો અને અહીંયા લોખંડનું મેગ્નેટાઇઝેશન થયું. લોખંડનું મેગ્નેટાઇઝેશન થયું. અચ્છા, આમ છે, બરાબર ને? આ શબ્દ હવે કઈક ફિલિંગ આવી ભાઈ? બરાબર. શું કીધું મેં? લોખંડમાંથી ચુંબક બને છે, તો જે લોખંડ ચુંબકત્વ ધારણ કરે છે એને એમ કહેવાય કે મેગ્નેટાઇઝેશન થયું. તો આ મેગ્નેટાઇઝેશન શબ્દ થોડો ક્લિયર કરજો. ચુંબકત્વ ધારણ કરવું, બરાબર? ચુંબકત્વ ધારણ કરવું. ઓકે, તો આનું મેગ્નેટાઇઝેશન થયું. હવે જે પ્રક્રિયાથી આ મેગ્નેટાઇઝેશન થાય છે, જે પ્રક્રિયા કંઈક તો આપણે એના ઉપર કરવું પડશે પ્રોસેસ. એમને તો કઈ સીધું લોખંડ લાવો ને તમે એમ કહો કે હાલ લોખંડ ચુંબક બની જા, એમ ન બને. લોખંડ ઉપર કઈક પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ જે કરશું ને એ પ્રોસેસને કહીશું આપણે મેગ્નેટિક તીવ્રતા. બરાબર? એને શું કહીશું આપણે? મેગ્નેટિક તીવ્રતા. તો અહીંયા જે હું પ્રોસેસ કરવાનો છું એ પ્રોસેસને કહીશું મેગ્નેટિક તીવ્રતા. કાંઈક તો કરવું પડશે આપણે એવું, કંઈક એને બહારથી કંઈક એક્સટર્નલ એફોર્ટ, કંઈક પ્રયત્ન કરવા પડશે કે જેથી કરીને લોખંડ છે એ ચુંબકમાં પરિણામે. તો જે બહારથી જે પ્રયત્નો થાય છે એ પ્રયત્નને આપણે કહીશું મેગ્નેટિક તીવ્રતા. અને એને દર્શાવશે આપણે H વડે. શેના વડે? H વડે. અને મેગ્નેટાઇઝેશન છે એને આપણે બતાવશું કેપિટલ M વડે. ઓકે, તો લોખંડમાંથી ચુંબક બની જાય છે. ચુંબક બનવાની જે આખી પ્રક્રિયા છે એ ચુંબકને આપણે કહીશું, લોખંડનું જે ચુંબક બની ગયું એને કહીશું મેગ્નેટાઇઝેશન થયું. કોનું? લોખંડ. એ મેગ્નેટાઇઝેશન કરવા માટે જે કઈ પ્રોસેસ કરવી પડે છે એ પ્રોસેસને કહીશું મેગ્નેટિક તીવ્રતા. અને એક ખાનગી વાત કરી દઉં તમને મિત્રો, આ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા બંને વિદ્યુત પ્રવાહ સાથે સંબંધિત છે. બંને વિદ્યુત પ્રવાહ સાથે સંબંધિત છે. એ વળી કેવી રીતે? એના માટે તમારે છેલ્લે સુધી લેક્ચર કરવો પડશે. ચાલો, હું એક અહીંયા નોટ્સ લખી રાખું છું કે M and H બંને વિદ્યુત પ્રવાહ સાથે સંબંધિત છે. કેવી રીતે સંબંધ ધરાવે છે? મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા કેવી રીતે સંબંધ ધરાવે છે એ આપણે જોઈએ. ચાલો, તો એના માટે આગળ લેક્ચર માટે થોડા તૈયાર થઈ જાઓ. યસ, હવે શરૂ કરીએ આપણે. તો આ બે શબ્દથી પરિચિત થઈ ગયા હશો હવે તમે. હવે આપણે ટોપિક શરૂ કરીએ. તો મારે છે ને
કોઈ લોખંડ છે કે કોઈ એલોય છે અથવા તો કોઈ એક દ્રવ્ય છે એને ચુંબક બનાવવું છે, બરાબર. અને ચુંબક બનાવવા માટે જે કોઈ પદાર્થ છે એના ઉપર કંઈક બહારથી પ્રોસેસ કરવી પડે, એટલે કે બહારથી એને કોઈ બળ આપવું પડે. બીજી ભાષામાં કહીએ તો બહારથી એને ચુંબકીય ક્ષેત્ર આપવું પડે. શું આપવું પડે? ચુંબકીય ક્ષેત્ર. તો એ ક્યાંથી આપશું? ચુંબકીય ક્ષેત્ર આપશું ક્યાંથી? આપણે બેઠા બેઠા એમ કે લ્યો ચુંબકીય ક્ષેત્ર, લ્યો ચુંબકીય ક્ષેત્ર, એમ ન આવે. કેમ આવે? તો બહારથી ચુંબકીય ક્ષેત્ર આપણે આપશું સોલેનોઇડ માંથી. ક્યાંથી? સોલેનોઇડ માંથી. અચ્છા, જો અહીંયા સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 Ni upon L or μ0 Ni small ni. ઓકે, ચાલો અહીંયા સપોઝ આપણે એક સોલેનોઇડ લઈએ, બરાબર. સોલેનોઇડ ના ટર્ન છે, અહીંયા પ્રવાહ જાય છે, એથી પ્રવાહ બહાર આવે છે. તો આ જે પ્રવાહ છે ને એને IF વડે બતાવશું. IF, F નો અર્થ થાય છે ને અહીંયા ફ્રી, મુક્ત પ્રવાહ. આપણે દીધેલો પ્રવાહ, બહારથી આપેલો પ્રવાહ. કયો? બહારથી પ્રોવાઈડ કરેલો પ્રવાહ, આપણે આપેલો પ્રવાહ, જે અહીંયા લખશું આપણે IF. હવે આ જે આખું ટર્મ છે ને NIF upon L, એના બરાબર હું સ્મોલ IF લઈ લઉં. થાય વાંધો નથી, બરાબર. તો અહીંયા આપણે લેશું B is equal to μ0 IF અને કહી દઈએ ઇક્વેશન નંબર 1. સમજો આ કયું ચુંબકીય ક્ષેત્ર થયું? બહારથી લાગુ પાડેલું મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર μ0 Ni upon L or μ0 IF. તો આ તો બધાને ખબર છે. હવે જેને તમારે ચુંબક બનાવવો છે ને એને તમે મૂકી દો આની અંદર. ક્યાં? સોલેનોઇડ ની અંદર. સોલેનોઇડ ની અંદર કહું છે ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. તો મૂકી દો સોલેનોઇડ ની અંદર. અહીંયા મૂકી દઈએ આપણે એને, બરાબર. આ જે લોખંડ જે છે કે જેને આપણે ચુંબક બનાવવું છે એને ક્યાં મૂકી દીધું? સોલેનોઇડ ની અંદર. બસ સોલેનોઇડ ની અંદર મૂકો ને એટલે મેં તમને કીધું એમ કે બધી જ મેગ્નેટિક મોમેન્ટ કેવી થઈ જાય? એક દિશામાં ગોઠવાય. એટલે કે પ્રવાહ છે ને, પહેલા પ્રવાહ આ બધાનો પ્રવાહનો ટોટલ મારતા હતા તો પ્રવાહ 0 થઈ જતો હતો, કારણ કે મેગ્નેટિક મોમેન્ટ 0 થઈ જતી હતી. પણ હવે આ બધાના પ્રવાહનો સમ લ્યો તમે, સરવાળો કરો તો કાંઈક લોખંડની અંદર વિદ્યુત પ્રવાહનું કાંઈક નિર્માણ થશે અને એટલે જ લોખંડ ચુંબક બને. કારણ કે આપણે ભણી ગયા છીએ કે જ્યાં પ્રવાહ હોય ને ત્યાં ચુંબક હોય, જ્યાં પ્રવાહ હોય ત્યાં ચુંબક હોય. તો લોખંડની અંદર અહીંયા એક પ્રવાહનું નિર્માણ થશે. અંદર, લોખંડની અંદર. આ બધાયનો આનો જેટલા છે ને બધાયનો કરવાનો સરવાળો, અને બધાયનો સરવાળો કરો એટલે એક નેટ પ્રવાહ આપણને અહીંથી મળશે. અને એ પ્રવાહને આપણે તમને મેં પહેલા લેક્ચરમાં આવું કીધેલું, થોડું જો યાદ હોય તો આ જે નેટ પ્રવાહ જે વહે છે એ પ્રવાહને કહીશું આપણે IB અથવા બાઉન્ડ કરંટ અથવા તો IM, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. કયો પ્રવાહ? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. કે જે પ્રવાહને કારણે પદાર્થ અથવા તો લોખંડ ચુંબક બની જાય છે એ પ્રવાહને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. ઓકે, તો એવો પ્રવાહ આની અંદર વહેવાનું શરૂ થઈ જશે. આ જે પદાર્થ છે ને એની અંદર કયો પ્રવાહ વહે છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. કયો? યસ, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, IB. ઓકે, તો આ પ્રવાહને કારણે પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હા, થાય ને. આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હા, એને આપણે BM વડે કહીએ, બતાવીએ. એક ચુંબકીય ક્ષેત્ર આ સોલેનોઇડ નું હતું.
હા, એને આપણે B0 વડે બતાવીએ. ઓકે, તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? તો કે આ બેનો સરવાળો કરો, સદિશ સરવાળો એટલું થઈ ગયું. ઓકે, ચાલો સોલેનોઇડમાં દ્રવ્ય મુકતા કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે મિત્રો? B is equal to B0 plus BM. B0 plus BM. ઓકે, ચાલ હવે B is equal to mu 0 IF plus mu 0 IB. B is equal to mu 0 IF. B0 એટલે mu 0 IF અને આનું ચુંબકીય ક્ષેત્ર લઈએ આપણે BM is equal to, અહીંયા હું લખી નાખું, BM is equal to mu 0 IB અથવા તો IM લખીએ આપણે, IM. કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થયું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહને કારણે, IM પ્રવાહને કારણે. અહીંયા IM પણ લખી શકો તમે, બરાબર, સ્મોલ IM અથવા તો અહીંયા IB, IM લખીએ આપણે, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. ઓકે, સમજો છો ને તમે? સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કોને કારણે થયું? IF ને કારણે. પદાર્થની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કોને કારણે થયું? IB ને કારણે. તો IB અને IF બંને છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યા અહીંયા. હવે અહીંથી mu 0 તમે કોમન લઈ લો તો અંદર રહેશે IF plus IM. આને કહીએ આપણે ઇક્વેશન નંબર 1 is equal to B. ઓકે, ચાલો હવે આપણને છે ને આમાં રસ છે. જે પદાર્થમાં જે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ઉત્પન્ન થયો ને એમાં રસ છે. હવે એ મેળવવો પડે, કેવી રીતે મેળવવું સમજો. હવે જો અહીંયા હું સ્ટાર એટલા માટે કરું છું કે આ જે હવે હું જે લખું છું ને આપણી ટેક્સ્ટ બુકમાં અહીંથી પ્રોબ્લેમ શરૂ થાય છે, અહીંથી વર્ણન શરૂ થાય છે. આટલી વસ્તુ આપી જ નથી, બરાબર. હવે ટેક્સ્ટ બુકમાં હવે જે કામ છે એ શરૂ થાય. ઓકે, ચાલો હવે અહીંયા જે બધી ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m થાય. આ ડાયપોલ મોમેન્ટ જે બધી એક દિશામાં ગોઠવાણી ને એને હું એકમ કદ દીઠ વ્યાખ્યાયિત કરું. તો એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન અથવા તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે. મેગ્નેટાઇઝેશન અથવા તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે. એટલે કે આ બધી એક દિશામાં ગોઠવાય ને એને મેગ્નેટાઇઝેશન કહેવાય, બીજું કાંઈ નહીં. પણ કંઈક સંદર્ભેને વ્યાખ્યાયિત કરવી પડે, ધેટ ઇઝ કદ. તો અહીંયા મેગ્નેટાઇઝેશન m is equal to small m total net ચોખ્ખી upon કદ v. એકમ કદ દીઠ પ્રેરિત થતી મેગ્નેટિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટિક મોમેન્ટ એને કહીશું મેગ્નેટાઇઝેશન. મિત્રો મેગ્નેટાઇઝેશન સદિશ રાશિ છે, એ નોટ કરતા જઈએ આપણે. સદિશ રાશિ છે, બરાબર છે. ચાલો એક કામ હોમવર્કમાં વિડિયો પોઝ કરીને કોમેન્ટ કરજો. આ મેગ્નેટાઇઝેશન નો એકમ
અને પારિમાણિક સૂત્ર, મેગ્નેટાઇઝેશન નો એકમ શું થાય અને પારિમાણિક સૂત્ર શું થાય. મેગ્નેટિક મોમેન્ટ નો એકમ તમને ખબર હોવી જોઈએ, કદનો એકમ ખબર હોય બરાબર. આ બેના એકમ મૂકી અને સાદરૂપ આપો એટલે મેગ્નેટાઇઝેશન નો એકમ ને પારિમાણિક સૂત્ર મળે. કોમેન્ટમાં લખજો કેટલો આવે છે. અચ્છા, હવે હું થોડુંક વધારે એનું કામ કરું. આટલું આપણી ટેક્સ્ટ બુકમાં છે બરાબર, પણ હવે જે કામ કરું છું ટેક્સ્ટ બુકમાં નથી પાછું. મેગ્નેટિક મોમેન્ટ છે એને આપણે, આ મેગ્નેટિક મોમેન્ટ ક્યાં ઉત્પન્ન થઈ? આ પદાર્થમાં થઈ. એ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ કોને કારણે ઉત્પન્ન થઈ? તો કે સર્ક્યુલર મોશનના જે ઇલેક્ટ્રોન છે એના ભ્રમણને કારણે થઈ છે. હા, તો એના ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે મેગ્નેટિક મોમેન્ટ લખી શકાય NIA. શું લખાય? NIA. પણ અંદર કયો પ્રવાહ થયો? IB અથવા તો IM. IM લખો ને, IM. ઓકે, M ની જગ્યાએ લખશું NIMA. અને V એટલે કદ. કદ એટલે હું આમ લખાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ કેન્સલ અને આના બરાબર આપણે શું લઈ લેશું પાછું ભાઈ? જો અહીંયા જુઓ, તમે જુઓ તો એવું જ અહીંયા લઈએ કાઈ ને. શું લેવાય? સ્મોલ IB IM. તો મેગ્નેટાઇઝેશન બરાબર શું થઈ ગયું? સ્મોલ IM. શું થઈ ગયું? સ્મોલ IM. મેગ્નેટાઇઝેશન એટલે સ્મોલ IM. અચ્છા, ચાલો હવે આ બે ની કિંમત એકમાં મૂકી દઈએ આપણે. IM ઇઝ ઇક્વલ ટુ M અહીંયા મૂકી દઈએ. હા, તો જો સમી બે અને એક પરથી, તો B ઇઝ ઇક્વલ ટુ μ0 IF પ્લસ M. આ μ0 ને આના છેદમાં લઈ લ્યો તો B અપોન μ0, M આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ IF. મિત્રો આ IF ઇઝ ઇક્વલ ટુ B અપોન μ0 માઇનસ F. આને કહેવાય છે H, મેગ્નેટિક તીવ્રતા. જો મેં તમને અહીંયા એક સિક્રેટ વાત કરેલી કે M અને H બંને વિદ્યુત પ્રવાહ ના વિધેયો છે અથવા તો એની હારે કઈક સંબંધ ધરાવે છે. ફરીવાર યાદ કરી લો, આગળ આપણે વાત કરી મેગ્નેટાઇઝેશન એટલે શું? તો કે પદાર્થ લોખંડમાંથી ચુંબકત્વ ધારણ કરે. એ ચુંબકત્વ જે ધારણ કર્યું છે તો એમ કહેવાય કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયું. અને એ જેને કારણે થાય છે, આ મેગ્નેટાઇઝેશન જેને કારણે થાય છે એને કહેશું મેગ્નેટિક તીવ્રતા. ચાલો તો જો અહીંયા IM એટલે શું છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહને જ મેગ્નેટાઇઝેશન કહેવાય છે. તો લોખંડ ચુંબક શું કામ વર્તે છે? કારણ કે એની અંદર આ પ્રવાહ વહેવા માંડે છે. કયો? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. નહીંતર કઈ લોખંડ ચુંબક ન વર્તે. તમારા ઘરમાં લોખંડના કેટલાય કટકા હોય, એ કે બધા ચુંબક નથી. પણ એ લોખંડ ઉપર આપણે બહારથી પ્રોસેસ કરીએ અને એની અંદર જ્યારે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ વહે ને ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે. તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન છે એ પ્રવાહ સાથે સંબંધિત થયું. હા, અચ્છા, બીજું કે એ ચુંબક તરીકે શું કામ વર્ત્યું? તો કે બહારથી આપણે એને ચુંબકીય ક્ષેત્ર પ્રોવાઈડ કર્યું. બહારથી મેં એને આ પ્રવાહ અહીંયા વહે છે આટામાં, અને આટામાં પ્રવાહ વહે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો બહારથી પ્રવાહનું વહન થયું ને, ચુંબકીય ક્ષેત્ર આપ્યું ને, એટલે આ બધી ડાયપોલ સીધી ગોઠવાણી, નહીતર ન ગોઠવાય. તો જો બીજું IF ઇઝ ઇક્વલ ટુ H. તો H ચુંબકીય તીવ્રતા પણ પ્રવાહ સાથે સંબંધિત છે. હા, તો મેગ્નેટાઇઝેશન પ્રવાહ સાથે સંબંધિત છે, ચુંબકીય તીવ્રતા પણ પ્રવાહ સાથે સંબંધિત છે. તો જે પ્રોસેસ આપણે કરી, કઈ પ્રોસેસ કરી? તો કે બહારથી એને વિદ્યુત પ્રવાહ આપ્યો, બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું. તો બહારથી જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો, ધેટ ઇઝ મેગ્નેટિક તીવ્રતા.
બહારથી જે ચુંબકીય ક્ષેત્ર આપીએ છીએ મેગ્નેટિક તીવ્રતા, અને અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે that is magnetization. ક્લિયર? ઓકે, હજુ આપણે આમાં આગળ જવાનું છે. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ સીધું ક્યાંકથી આવી ગયું છે, આમ આકાશમાંથી પીડ્યું સીધું, તો એ તમને સમજાય નહીં કે કેવી રીતે આવ્યું. બરાબર? હવે જુઓ મિત્રો, આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 3. ચાલો હવે ઇક્વેશન 3 ઉપરથી આપણે જઈએ, બી ને સૂત્રનો કરતા બનાવીએ. બી ને સૂત્રનો કરતા બનાવો તો જો બી ઇઝ ઇક્વલ ટુ એમ ઓલી બાજુ જશે, મ્યુ 0 આમ જશે એટલે મ્યુ 0 h પ્લસ m આમ થઈ જશે. બી ને કરતા છે તે if ની જગ્યાએ મેં શું મૂકી દીધું? h, એટલે મ્યુ 0 h પ્લસ m. ઇક્વેશન નંબર 4. હવે આ મેગ્નેટાઇઝેશન છે, એ જે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ને એના ઉપર સીધો જ આધાર રાખે છે. રાખે જ ને. તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર ન લાગુ પાડો તો અંદર કઈ ચુંબકીય આ બધી ડાયપોલ સરખી ગોઠવાય? ન જ ગોઠવાય ને. બરાબર? ડાયપોલ ક્યારે સરખી ગોઠવાશે? તો કે બહારથી જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ જેટલા પ્રમાણમાં લાગુ પડશે ને એટલી જ ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. ઓકે, તો અહીંયા એવું લખી શકાય કે મેગ્નેટિક જે ચુંબકીય તીવ્રતા છે, મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે, એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મેગ્નેટાઇઝેશન. જેટલી તીવ્રતા લાગુ પાડશો એટલું જ એમાં મેગ્નેટાઇઝેશન થશે. એટલે કે મેગ્નેટાઇઝેશન કેટલું થશે? તો કે જેટલી તીવ્રતા લાગુ પાડશો એટલું થશે. તો સ્વાભાવિક જ છે ને. તમે કેટલું કામ કરો? તો કે જેટલું અહીંથી પ્રેશર આવે એટલું જ કરો, વધારે કરવાના જ નથી. ઘણા કરે છે, બધા કંઈક જુદી જ્ઞાતિમાં આવે, એટલે કે ફેરોમેગ્નેટિઝમમાં આવે, જેની ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરવાના છે. ઓકે, પણ અત્યારે એમાં પડશું નહીં. યસ, પાછા આવી જાઓ. જ્યાં જેટલું આપણે ચુંબકીય મેગ્નેટાઇઝેશન કેટલું પ્રોડ્યુસ થાય? તો કે જેટલી તીવ્રતા આપો એટલું. તો એ વસ્તુ નોટ કરીએ આપણે. ક્યાં કરશું? પણ આટલું તમે નોટ કરી લ્યો ઝડપથી. ચલો આટલું નોટ કરી લ્યો. પછી અહીંથી પાછા આપણે આગળ જઈએ. ઓકે, ચલો 1 2 3 રેડી? ઓકે, થઈ ગયું. ચાલો ચાલો, B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 m h પ્લસ m. તો મેગ્નેટાઇઝેશન કેટલું થશે કોઈ પણ દ્રવ્યનું? તો કોઈ પણ દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન છે એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. મેગ્નેટાઇઝેશન છે એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. અચ્છા, સમપ્રમાણતાની નિશાની અહીંથી કાઢી નાખીએ તો એક અચળાંક મૂકવો પડશે, અને એ અચળાંક છે કાઈ m. શું છે? કાઈ m. યાદ કરો, બીજું ચેપ્ટરમાં એક આવો શબ્દ આવી ગયો છે. કાઈ m ને કહેવાય છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધારણ કરવાની, જે ચુંબકીય ક્ષેત્ર ધારણ કરવાની જે ક્ષમતા છે એ કોના ઉપર આધાર રાખશે? આ સસેપ્ટિબિલિટી છે એનો આધાર દ્રવ્ય ઉપર છે, તાપમાન ઉપર છે, દ્રવ્યની જાત ઉપર છે. બરાબર? કેવું દ્રવ્ય આપણે લીધું છે, માધ્યમ ઉપર આધાર રાખે. બરાબર? તો સસેપ્ટિબિલિટી અહીંયા વ્યાખ્યાયિત કરીએ, m ઇઝ ઇક્વલ ટુ કાઈ m ઇન્ટુ h. m એટલે મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ સસેપ્ટિબિલિટી, ચુંબકીય સસેપ્ટિબિલિટી. ઓકે, આને કહી દો ઇક્વેશન નંબર 5. ચાલો, ઇક્વેશન 5 અને 4 ઉપરથી આપણે જઈએ તો સમીકરણ 4 અને 5 પરથી તો ફાઇનલી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 h પ્લસ કાઈ m ઇન્ટુ h. મેગ્નેટાઇઝેશન ની વેલ્યુ મૂકશું કાઈ m ઇન્ટુ h. મ્યુ 0 1 પ્લસ કાઈ m, h કોમન લઈ લઈએ, b. મિત્રો આ બધું અચળ દેખાય છે તમને? મ્યુ 0 અચળ છે? હા,
1 પ્લસ કાઈ એમ સસેપ્ટિબિલિટી પણ અચળ છે. તો આ અચળ માટે હું એક નવો અચળ લઉં, μ0 1 પ્લસ કાઈ એમ બરાબર મ્યુ. આના બરાબર એક અચળ લઈ લઈએ આપણે, કયો? મ્યુ. બરાબર, તો હું અહીંયા મૂકી દઉં મ્યુ. તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ h. b ઇઝ ઇક્વલ ટુ મ્યુ h. તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? મ્યુ h જેટલું થાય. મ્યુ એટલે માધ્યમની પરમેબિલિટી. h એટલે શું છે? ચુંબકીય તીવ્રતા. b ટોટલ ચુંબકીય ક્ષેત્ર. b શું છે? ટોટલ ચુંબકીય ક્ષેત્ર. h એટલે ચુંબકીય તીવ્રતા. ઓકે, ચાલો અહીંયાથી એક થોડુંક એમસીક્યુ માટે આપણે કામ કરી લઈએ. તો જો આ μ0 નાના છેદમાં લઈ લો, તો μ અપોન μ0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ એમ. અચ્છા, μ અપોન μ0 એટલે μr લખાય. હા, તો 1 પ્લસ કાઈ એમ. તો આ પણ એક ફોર્મ્યુલા આવી ગયું. μr એટલે શું? સાપેક્ષ પરમિએબિલિટી અને આ છે સસેપ્ટિબિલિટી. અચ્છા, તો μr ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય μ0. આ પણ ફોર્મ્યુલા યાદ રાખજો. આના ઉપરથી આપણે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. ઓકે, તો જો અહીંયા એક મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એની ક્લિયરિટી આપણે એક મેળવી. થોડુંક ફોર્મ્યુલા બેઝ પણ કામ કર્યું, મેથેમેટિકલી પણ કામ કર્યું. મેગ્નેટાઇઝેશન એટલે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે એને મેગ્નેટાઇઝેશન કહેવાય. એ મેગ્નેટાઇઝેશનનું જે કારણ છે એને ચુંબકીય તીવ્રતા કહેવાય. તો મેગ્નેટાઇઝેશન શું કામ મેળવે છે? કારણ કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ વહે છે. એ શું કામ મેગ્નેટાઇઝ થાય છે? તો કે બહારથી તમે ચુંબકીય તીવ્રતા એટલે કે IF કરંટ પ્રોવાઈડ કરો છો, એટલે એની અંદર IM કરંટ પ્રોડ્યુસ થાય છે. બરાબર ને? ફરી એકવાર ખાલી ઝડપથી જાણી લેજો. આ લોખંડનો ટુકડો છે, બહારથી આપણે એને IF પ્રવાહ આપશું એટલે આની અંદર પ્રવાહ પ્રોડ્યુસ થશે IM. બરાબર, આને ચુંબકીય તીવ્રતા કહેવાય અને આને મેગ્નેટાઇઝેશન કહેવાય. ઓકે, તો ચાલો, તો ટોપિક અહીંયા ઓલમોસ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. મિત્રો, આગળના લેક્ચરો જો ન જોયા હોય તો પ્લીઝ એને જોઈ લેજો, તો જ આ બધી વસ્તુની તમને ખ્યાલ આવશે. પહેલા લેક્ચરો શરૂઆતના છે જોઈ લેજો. જો બાકી હોય તો એને ખાસ ક્લિયર કરો, પછી જ આ લેક્ચર છે એને જોવાનું રાખજો. મિત્રો, બીજી વાત કે આની અંદર મેં તમને એક બે ક્વેશ્ચનો પૂછ્યા, તો એ ક્વેશ્ચનની અંદર તમે એક્ટિવલી પાર્ટ લ્યો. લગભગ 50%ના જે હું કહું કે કોમેન્ટ કરવાની છે તો એના જવાબ આવે છે. તો બાકીના અર્થ એવો થાય કાં તો એ લેક્ચર નથી જોતા અથવા તો પછી એને લેક્ચરની અંદર કંઈ કરાવ્યું એનો ખ્યાલ નથી આવ્યો, અથવા એવું પણ થાય કે આખો લેક્ચર ન જોતા હોય એટલે એને જે અમે કોમેન્ટ કરવાનું કીધું એ ખ્યાલ ન હોય. તો મિત્રો, તમારા હોમવર્ક ને બધું રેગ્યુલર આવતું હોય તો ક્યાંથી આવે છે હોમવર્ક? એ થોડું વિચારવા જેવું મારા માટે થઈ ગયું છે. ઓકે, તો ખાસ મિત્રો લેક્ચરો પૂરેપૂરા જુઓ. એની અંદર જ્યાં કાંઈ તમને કીધું હોય કે કોમેન્ટ કરો તો એક્ટિવલી પાર્ટ લ્યો. કારણ કે અત્યારે તમારી ને મારી વચ્ચેનું જે માધ્યમ છે ને એ મોબાઈલ છે, અને મોબાઈલ અથવા તો આપણે જે કોમેન્ટ છે એ થોડુંક માધ્યમ હું તમને એક્ટિવ રાખવાનો પ્રયત્ન કરું છું. તો પ્લીઝ એની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ થાવ અને જે કાંઈ અંદર આન્સરો ક્વેશ્ચનો પૂછ્યા હોય એના પ્રોપર વિચારીને આન્સર આપો. ઓકે, ચલો તો અહીંયા ટકીએ આપણે. તબ તક કે લીએ ગુડ બાય, ટેક કેર.